વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ્સ. અને તમે જો મારા ચેનલ પર નવા હો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારે તમને આજે હું જે સ્પીચ બોલી હતી તો એની વિશે મારે તમને કંઈક કહેવું છે કે મે મંથમાં અમારે દિયોરા પરિવારનું સ્નેહ મિલન હતું. તો એમાં હું સહનશક્તિ વિશે એક સ્પીચ મેં દીધી હતી અને એ વિષય એવો છે, એક ગંભીર વિષય છે અને એ વિષયને સ્પીચ જે હું બોલી હતી અને આપણા મગજમાં ઉતારવા જેવી બહુ મસ્ત ફાઇન સ્પીચ છે. તો અત્યાર સુધી તો હું ચેનલ કે યુટ્યુબમાં કંઈ ચેનલ કે હતી નહીં, તો હું કોઈને શેર ન કરી શકતી. બટ હવે મેં ચેનલ ખોલી છે તો મને એમ થયું કે હું પણ આ એક સહનશક્તિ વિશે બધાને મારે શેર કરવી છે અને એની વિશે મારે વધારે ફેલાવવું છે કે સહનશક્તિ આપણે જીવનમાં બહુ જરૂરી છે. અને અત્યારે એ વખતે મને ગિફ્ટ પણ મળી હતી અને ત્યારે મને એમ થતું કે મારામાં કોન્ફિડન્ટ નથી અને હું કઈ રીતે ત્યાં જઈને બોલીશ. બટ જ્યારે હું ગઈ ત્યાં પછી મારામાં એટલો કોન્ફિડન્સ આવી ગયો કે યસ, હું આ કરી શકું. અને પછી મેં આ યુટ્યુબ ચેનલ ખોલી. તો હવે હું આમાં આગળ એક વિડીયો મૂકી દઈશ એ મારા સ્પીચનો. તો હું એવું ઈચ્છા રાખું છું કે તમે એને પ્રભાવિત થાજો અને એને પણ તમે મગજમાં કંઈક ઉતારવાનું લેજો, કેમ કે એ વિષય જ એવો છે, સહનશક્તિ. તો તમે આ વિડીયો જોવા. હું દિયોરા મરણી રાકેશભાઈ ગામદરે. આજે હું તમને ગંભીર વિષય પર કંઈક કહેવા માંગુ છું, જે ફક્ત સુરતમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં પણ આખા ભારત દેશમાં ઘટતી આવે છે, જેનું નામ છે સહનશક્તિ. સહનશક્તિનો અર્થ એ છે કે આપણા જીવનમાં આવતી બધી જ નાની મોટી કઠિન પરિસ્થિતિને આપણે આસાનીથી પચાવી શકીએ એવી શક્તિ, એનું નામ જ સહનશક્તિ. 2-3 પેઢી પહેલા જ્યારે બધા લોકો પાસે સારી સગવડ સુવિધા ન હતી ત્યારે બધા લોકો એડજસ્ટ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. પણ આજકાલના યુવાનોમાં સહનશક્તિનો દર ઘટતો જાય છે. એટલા માટે જ થોડી એવી મુશ્કેલી પડે તો એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. આપણે રામાયણમાંથી સીતાજીની જ વાત કરીએ તો સીતાજીના પિતા જનક રાજાએ સીતાજી માટે કેટલું સરસ રજવાડું ગોત્યું હતું, પણ તેમના ભાગ્યમાં વનવાસ લખ્યો હતો એટલા માટે તેમને વનવાસ જવું પડ્યું હતું. તો ત્યાં તેને કેટલું કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે એ તો આપણને ખબર જ હશે ને. તો પણ સીતાજીએ આખા રામાયણમાં તેનો દુઃખને દર્શાવ્યો નથી. તો આવી પરિસ્થિતિ જો આ સમયમાં આપણી સામે આવે તો કંઈ સહન કરી શકે જ નહીં. આજના સમયમાં નાની નાની પરિસ્થિતિ, જેમ કે પૈસા ફટાફટ ના આવવાથી, થોડા લેણા થઈ જવાથી લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે. તો આવડી મોટી કઠિન પરિસ્થિતિ હોય તો એનો કેમ સામનો કરી શકે? 2-3 પેઢી પહેલા જ્યારે બધા લોકો પાસે સારી સગવડ સુવિધા ન હતી ત્યારે બધા લોકો એડજસ્ટ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા. પણ આજકાલના યુવાનોમાં સહનશક્તિનો દર ઘટતો જાય છે. એટલા માટે જે થોડી એવી મુશ્કેલી આવે તો આત્મહત્યા કરી નાખે છે. તો ઘરનો મૂવી જે કહે તે બધા લોકો હસતા મુખે તેમની બધી વાતો માને છે અને એમનો આદર કરે છે. શું એ બધા લોકોને કંઈ અગવડતા નહીં હોય? બધાને કંઈક ને કંઈક તો અગવડતા હોય જ ને, પણ એ લોકોની સહનશીલતા ખૂબ જ મજબૂત હતી. ઘરનો મૂવી જે કહે તે બધા હસતા મુખે તેમની બધી વાતો માને છે. જે વ્યક્તિ આત્મહત્યા કરીને ભગવાન પાસે ચાલ્યો જાય પણ પછી એ પાછળ એના માતા પિતાનો વિચાર નથી કરતો કે કેમ એના માતા પિતા એમનો ઉછેર કર્યો છે અને મોટા કર્યા છે, એ ફક્ત એનો વિચાર કરીને મૃત્યુ પામે છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આપઘાતથી મૃત્યુ પામે છે. આ વાત ખાલી એક વ્યક્તિની નથી થતી પણ ઘરની થતી જાય છે. જ્યારે માતાના ઉદરમાં બાળકનું બીજ રોપાય ત્યારથી એના માતા પિતા એવું વિચારે કે મારો બાળક મોટો થઈને મારું નામ રોશન કરશે, પણ આખા જીવનમાં 2-3 સાથી કે મિત્ર એવા હોય જેનાથી એનું ધ્યાન સારા રસ્તેથી હટીને ખોટા રસ્તે ચાલ્યું જાય છે. અરે સાહેબ, જે બાળકના માતા પિતા એનું દુઃખ સમજી શકે કે જેના બાળકે આપઘાતથી મૃત્યુ પામ્યો છે, ખરેખર તો એ જ સમજે કે જેના બાળકે મૃત્યુ પામ્યો છે આપઘાતથી. ઘણા વ્યક્તિઓ એવું દર્શાવે કે જેને એકવાર
એકવાર આપઘાતનો પ્રયત્ન કરી ચૂક્યો છે એ ફરીથી એનું પગલું ભરતો નથી. પણ ઘણા લોકો એવી પણ માન્યતા ધરાવે છે કે જે વ્યક્તિને ખરેખર આપઘાત કરવો જ છે એ કરીને જ જપે, ખાલી વાતો ન કરે. બસ મારે આટલું જ કહેવું છે કે આપણે આપણા જીવનમાં સહનશક્તિ વધારવી એ ખૂબ જ જરૂરી છે. બાબત ગમે તે હોય, જહતું કરો, સહન કરો અને એકબીજા સાથે હળી મળીને જીવન જીવો. હું એવી ઈચ્છા ધરાવું છું કે આપણા આખા દિયોરા પરિવારમાંથી કોઈ પણ સહનશક્તિ બધા વધારશે અને કોઈ પણ આત્મહત્યાનો પ્રયાસ નહીં કરે. થેન્ક યુ મને શાંતિપૂર્વક સાંભળવા માટે. ફ્રેન્ડ્સ, તો તમે મારો વિડીયો જોઈ લીધો છે સ્પીચનો, અને મારે એટલું જ કહેવું છે કે આપણે આપણા જીવનમાં સહન કરવાની શક્તિ છે આપણે વધારવી પડે, અને આપણે કોન્ફિડન્સ પણ લાવવો જોઈએ આપણા જીવનમાં. કેમ કે જો આપણે કોન્ફિડન્ટ લાવશું આપણા જીવનમાં તો જ તે આપણામાં સહન કરવાની એ જે તાકાત છે, શક્તિ છે, એ આપણા જીવનમાં ઓટોમેટિક આવશે. અને આપણા જીવનમાં કોઈ પણ નાની કે મોટી મુસીબત આવી હોય તો આપણે સીધું આપણા પહેલાં મમ્મી પપ્પાને કહેવાનું, ફ્રેન્ડ્સને, ભાઈ બહેનોને બધાને શેર કરવાની વાત. નકર કોઈક લોકો કેવું કરે કે ગમે તેટલી મોટી મુસીબત આવી હોય તો એ લોકો કોઈને શેર ન કરે, ફ્રેન્ડ્સને પણ નહીં, મમ્મી પપ્પાને પણ નહીં. અને જ્યારે એ મુસીબત બહુ મોટી વધી જાય તો એ લોકો આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. પણ એ લોકો એવું નથી વિચારતા કે એના મમ્મી પપ્પાનું કે એનું શું થશે. તો હું બસ એટલું જ મારે કહેવું છે કે તમે પણ આ સહનશક્તિવાળી મારી સ્પીચ છે એને તમે આગળ શેર કરો અને બધાની વચ્ચે તમે લાવો, તો એનાથી મતલબ બધાના લાઈફમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ થાય. તો મેં આ સ્પીચ એટલે જ મેં કીધી હતી કે હમણાંથી 2-3 વર્ષથી આવા બધા કેસ બહુ વધી ગયા છે આત્મહત્યા કરવાનો, અને એનો પ્રોબ્લેમ પણ એ જ હોય કે એના મમ્મી પપ્પાને ન કીધું હોય કે કંઈક પૈસાનું હોય કાં તો કંઈક અફેર્સ હોય, તો એ જ છે પ્રોબ્લેમ, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો બસ મારે આટલું જ કહેવું છે આજના માટે, આટલું જ છે. અને થેન્ક યુ. If you like my video, then please do like, share and subscribe. We will meet in our next video. Bye guys.